નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એવા 15 મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે. જેમાં મિત્રો હોળી પહેલા મોટી ભેટ, શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, હવામાન વિભાગની આગાહી, ડુંગળીના ભાવ, રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો વગેરે સમાચારો વિશે. મિત્રો આ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને દિવસભરના કામના અને લોકો ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. હવે વર્ષમાં 2 વાર લેવાશે બોર્ડની પરીક્ષા. સ્કૂલમાં દરેક બાળક બોર્ડની પરીક્ષાને લઈને ચિંતિત હોય છે, પરંતુ હવે આ તણાવ ઓછો થવા જઈ રહ્યો છે, કારણ કે હવે વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મોટી જાહેરાત કરી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે જણાવ્યા મુજબ તારીખ 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાનો છે. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું છે. પવન વધશે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ઠંડીનો અનુભવ થવાનો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાશે. રાજ્યના દરિયાકાંઠે ઉત્તર પર્વના પવન 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. મિત્રો મહત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળીના ભાવ વધ્યા. ડુંગળીની નિકાસને મંજૂરી વચ્ચે ભાવનગર યાર્ડમાં ડુંગળી પ્રતિ મણ 200 થી 410 રૂપિયા વેચાય છે. મિત્રો ગઈકાલે 70,000 ગુણી જથ્થાની આવક થઈ છે. મિત્રો અગાઉ નફો તો ઠીક, પરંતુ ખેતરમાંથી ડુંગળી માર્કેટયાર્ડ પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડતો હતો. ખેડૂતોને ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. હવે ભાવ વધારો ખેડૂતોને મળશે, પરંતુ અગાઉ નિકાસબંધી વખતે ખેડૂતોને થયેલી ખોટનું શું? મિત્રો હાલ તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો એમએસપી પ્રસ્તાવ. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચંદીગઢમાં ચોથા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠક અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ બેઠક સકારાત્મક રહી હતી. અમે ખેડૂતોને કપાસ, મકાઈ, તુવેર, અડદ અને મસૂર એવા 5 પાકોને 5 વર્ષ માટે એમએસપી પર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી. પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ હાલ શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે. સાથે સાથે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તે પસાર થવાને કારણે પણ ગુજરાતના હવામાનમાં 2-4 દિવસ થોડી ઠંડી જોવા મળશે. તે સામાન્ય ઠંડી રહેવાની છે. સાથે મિત્રો 19 થી લઈને 21 તારીખ સુધી કોઈ પણ એકાદ દિવસ એવો હશે કે જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે. જોકે મિત્રો આ કોઈ મોટું માવઠું નથી. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000ના હપ્તા પહેલા મોટો ફેરફાર. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય અને 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે. વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઈ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તારીખ 21 ફેબ્રુઆરી એટલે કે મિત્રો આજ સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહેલા બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી રહેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત NFSA રેશન કાર્ડ ધારકોને પણ PM-જય હેઠળ કાર્ડ અપાશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ખરીદનારને મોટો ફાયદો. મિત્રો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. FAME 2 સબસિડીની સ્કીમને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને તેનો સીધો ફાયદો મળશે. જોકે મિત્રો આ યોજના 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેવાની છે. સરકારે FAME 2 યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીલર્સ,
5 લાખ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયા. મિત્રો ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. મિત્રો ભારત સરકાર એવી કોઈ સ્કીમ લાવી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવતું હોય. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ કરાવવામાં આવે છે અને આ કોર્સ પૂરા કર્યા પછી તેમને 15,000ની રકમ પણ આપવામાં આવે છે. મિત્રો ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે. વધુમાં મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના સીએસસી કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં તમારે આ યોજના માટે પોતાને રજીસ્ટર કરાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડવાની છે. એકવાર તમે તેના માટે અરજી કરો પછી તમારી તાલીમ શરૂ થવાની છે. તમને તાલીમ માટે દરરોજ 500 રૂપિયા આપવામાં આવશે અને આ સાથે તાલીમ પૂર્ણ થયા પછી તમને ટૂલકિટ ખરીદવા માટે 1,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. સીએસસી કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ જે મિત્રો અહીં દર્શાવેલ છે તેના પર જઈને તમારી વિગતો ચકાસી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પહેલા મોટી ભેટ. મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે હોળીના તહેવાર પર ખુશખબરી આવી રહી છે. મિત્રો એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે હોળી 25 માર્ચ 2024ના રોજ થવાની છે અને અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચના મહિનામાં ડીએ વધારાની જાહેરાત થતી હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 2,000નો હપ્તો વધારાનો મળશે. ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે. રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે અને મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.